ઇસ્કોન મંદિરની કોઈ એવી વાત કે લોકો સુધી આપ પહોંચાડવા માંગતા હો અને કોઈ એવું સેવાકીય કાર્ય જેનાથી લોકોના જીવનમાં કંઈ એવી આધ્યાત્મિકતા અને કંઈ નવું બીજ રોપણ થયું હોય એવું? જો ઇસ્કોન એક એવી સંસ્થા છે, પ્રભુપાદ કહેતા ઇસ્કોન જે છે ને એ સામાન્ય મંદિરો નથી, એક આધ્યાત્મિક હોસ્પિટલ છે. આ બધી હોસ્પિટલો જેમ શરીરનો ઈલાજ કરે છે ને, ઇસ્કોન આત્માનો ઈલાજ કરે છે. શરીરની અંદર રહેલી આત્મા. હા, શરીરની અંદર જે આત્મા કહે કીધું ને, આત્માનો પ્રકાશ જે છે ચેતના, અને જ્યારે કોઈ વ્યક્તિની ચેતના બગડે છે ને ત્યારે જ એ વ્યક્તિ બગડે છે. તો જો એ ચેતનાને બદલાવવી છે તો વ્યક્તિમાં જ બદલાવ દેખાશે. તો ઇસ્કોનનું મેઇન કામ આ છે કે લોકોની જે મટીરિયલ કોન્શિયસનેસ છે એને સ્પિરિચ્યુઅલ કોન્શિયસનેસ, કૃષ્ણ કોન્શિયસનેસ બનાવવું. અને આનું રિઝલ્ટ પણ આખા વિશ્વમાં તમે જોઈ રહ્યા છો કે આજે વર્લ્ડમાં કોઈ એવું કન્ટ્રી નથી કે જ્યાં કોઈ વ્યક્તિએ હિન્દુ ધર્મનો સ્વીકાર ન કર્યો. બરાબર? જેમ કે અમે પાકિસ્તાનમાં પ્રચાર કર્યો, ત્યાં અનેક મંદિરો બન્યા, ઈરાન, ઈરાક, ગલ્ફના કન્ટ્રીઓમાં જો આજ વર્લ્ડમાં કોઈ એવી જગ્યા નથી. તો ત્યાં જે ભક્ત બની રહ્યા છે એ લોકો કોણ છે? એ ત્યાંના, એ કોઈ મુસ્લિમ છે, કોઈ ક્રિશ્ચિયન છે. તો આ કન્વર્ટ નથી કરવામાં આવ્યા, પણ સહી જ્ઞાન જો એની સુધી પહોંચ્યું છે તો એ સહી જ્ઞાનના કારણે એનું આ પરિવર્તન દેખાય છે. બાકી માહિતી એમને મળી રહી છે. હા, તો ઇસ્કોન માટે લોકોની જે વિચારધારાઓ છે કે ઇસ્કોન, આમ તમે જો તો ઘણીવાર આપણા આગેવાનો પણ અમને કહેતો કે તમારું ઇસ્કોન સમાજ માટે શું કરે છે, પણ એમને ખ્યાલ નથી કે ઇસ્કોન જે કરી રહ્યું છે એની કોઈ નથી કરતું. કે અમે લોકોની ચેતના પરિવર્તન કરાવી રહ્યા છીએ. અને જ્યારે એની ચેતના પરિવર્તન થાય છે તો વ્યક્તિ, માની લો એક વ્યક્તિ ડ્રગ્સમાં લાગ્યો છે, હવે જો ઇસ્કોન મંદિર આવતો થયો, એ ડ્રગ્સના નશામાંથી બહાર નીકળ્યો, તો એનું ફેમિલી કેટલું ખુશ હશે એ તો તમે એને પૂછો તો ખ્યાલ આવશે તમને, હે ને? તો આવા લાખો લાખો યુવાનોને, ચાહે કોઈ પણ ધર્મનો હોય, કેવલ એવું નથી હિન્દુ જ હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, શીખ હોય, જૈન, બૌદ્ધ, XYZ કોઈ પણ, જ્યારે આ તત્વજ્ઞાન, જ્યારે એ સનાતન ધર્મના તત્વજ્ઞાનને સમજે છે, પોતાની ચેતના બદલે છે અને પ્રેમથી ભક્તિ કરે છે, અને જેના કારણે એનું પરિવાર, એનો સમાજ, એનું રાષ્ટ્ર બધા હેપી છે, તો વિશ્વ શાંતિનો એકમાત્ર માર્ગ જ આ છે. પ્રભુપાદ કહેતા કે તમે ગમે એટલા યુએનઓની સ્થાપના કરી લ્યો, યુનાઇટેડ નેશન બન્યા, પણ જો યુદ્ધો વધી રહ્યા છે, શાંતિ આનાથી નહીં આવે. શાંતિ નથી. ચેતના બદલાવશો તો જ શાંતિ આવવાની છે. તમે વિચાર કરો કે આખું વિશ્વ જો ભક્ત હશે, કોણ કોની ઉપર આક્રમણ કરશે? બરાબર છે? તો આ એક એવો માર્ગ છે કે જેના દ્વારા ખરેખર વિશ્વ શાંતિનું એક પ્રેક્ટિકલ પગલું તમે આગળ વધી શકો છો. બાકી તો બધી વાતો બહુ થાય છે, બહુ બધા સંસ્થાઓ બની, બહુ બધું બન્યું, અને જ્યારે કોઈ પણ એવી આપત્તિઓ હોય, ક્યારેક તમે જો ઘણીવાર લોકો એ કહેતા ભાઈ મંદિરોની શું જરૂર, આ ટ્રેન્ડ આપણા ગુજરાતમાં બહુ ચાલે છે, ભાઈ મંદિરોની શું જરૂર છે. તો હું તમને કહું કે જ્યારે કોવિડનો સમય હતો તો દિલ્હીની અંદર સરકારના હાથ ઊંચા થઈ ગયા કે ભાઈ હવે અમે કેવી રીતે ફૂડ પહોંચાડશું લોકો સુધી નહીં પહોંચી શકે. એમણે ઇસ્કોનનો સંપર્ક કર્યો. પર ડે 5 લાખ લોકોના ઘરે અમે ફૂડ પહોંચાડતા, ડ્રોન દ્વારા. કોઈના ઘરે જવાનું પેલું ડ્રોનથી અમને મોકલતા અને લોકો ફૂડ લેતા. આજે પણ તમે જુઓ, આ ખરેખર ઇસ્કોનની એડવર્ટાઇઝમેન્ટ નથી એટલે લોકોને ખ્યાલ નથી. પર ડે 25 લાખ બાળકોને ભોજન આપીએ છીએ, પર ડે. તમે નેટ પર સર્ચ કરજો ઇસ્કોન મેગા કિચન, તો એનો પ્રોજેક્ટ તમને દેખાશે. અને સરકારની સાથે મળી અને પર ડે 25 લાખ, જે કોઈ વ્યક્તિ કલ્પના ન કરે કે 25 લાખ લોકોને કેવી રીતે વિતરણ કરવાનું, બહુ મોટો આંકડો છે, લોકો સુધી પહોંચવું. પણ જુઓ, એ એક અલગ સેવા છે કે ભાઈ લોકોને આપણે ફૂડ આપવું છે, સારું પ્રસાદના રૂપમાં આપીએ છીએ, પણ મેઇન કાર્ય જે છે ને એ છે લોકોની ચેતનામાં બદલાવ, અને એનું રિઝલ્ટ આજે આખા વર્લ્ડમાં તમે બધા જોઈ જ રહ્યા છે. આમ કહેવાય ને કે ન્યૂઝપેપરમાં દર વખતે કંઈક નવું અલગ અલગ છપાતું હોય, તો અત્યારે ટ્રેન્ડ કહી શકાય ને, એટલે તમે 7મા 8મા પાને જાઓ ને એટલે લખેલો હોય ફોટા સાથે, આ વ્યક્તિ અમારા કહ્યામાં રહેલ નથી. એક જીવતું જગત્યું, બે રીતે જગત્યા થાય છે. જ્યારે 100 વર્ષના કોઈ દાદા દાદી હોય ને તો એમની સામે રહીને એમનું બેસણું અને જગત્યું કરવામાં આવે છે. અને એક આ બીજું મારી પ્રમાણે કહેવાય ને કે આ એક ટ્રેન્ડ જેવું જ છે કે જ્યારે એનો બાળક, દીકરો કે ભાઈ કહ્યામાં ન રહ્યો ને ત્યારે લખવામાં આવે છે કે આ અમારા કહ્યામાં નથી, આની સાથે વ્યવહાર ન કરો. ત્યારે માતા પિતા અને બાળક વચ્ચે કઈ રીતની પ્રોબ્લેમ થયેલી છે, તે બાળક જ્યારે માતા પિતાનું નથી માનતો ત્યારે માતા પિતાને આપ શું કહેશો? આમાં હું તો માતા પિતાનો જ ફોલ્ટ મૂકું છું. કારણ કે તમે કોઈ બીજ રોપણ કરો છો અને એમાં ફળ કેવું લાગે છે એ તો તમારી માવજત ઉપર ખબર પડે. એમ કોઈ વ્યક્તિ યુવાન થાય, માની લો બગડવાનું કારણ માતા પિતા જો એવું જરૂરી નથી. 5-10% કદાચ સંગતિની અસરથી બગડતું હશે બાળક,
તો 90% તો માતા પિતાની કેરિંગ નહીં હોવાના કારણે બાળક. અચ્છા, આમ તમે જુઓ કે આપણે કે એની સંગતિ ખરાબ છે, પણ સંગતિ ખરાબ ક્યારે થઈ? કે માતા પિતાએ નથી કીધું ને કે આની સાથે રહેવાય ન રહેવાય. ન રહેવાય. જે ગાઈડન્સ અને ઘરેથી મળવું જોઈએ એ નથી મળ્યું. આમ બાળકની પણ થોડી ઘણી ભૂલ હોઈ શકે, કેમ કે જ્યારે માતા પિતા પૂછે ને ત્યારે એમ થાય છે કે આ પૂછપરછ અથવા રોકટોક શબ્દ, રોકટોક બહુ વધારે કરે છે. મમ્મી તને નહીં સમજાય, આ રોકટોક છે, આ બધું ન પૂછવાનું હોય, આ અમારા યુવાનોમાં એના માટે પણ છે કે તમે બાળકોને પ્રેમથી સમજાવી શકો. જો જે કામ ક્રોધથી ન થાય ને એ પ્રેમથી થઈ જાય. અને માતા પિતાનો એમાંથી માતાનો સ્પર્શ જ્યારે બાળકના શરીર ઉપર થાય, કોઈ પણ રીતે તમે માથા ઉપર પ્રેમથી વહાલથી હાથ ફેરવો ને, મારા ખુદના અનુભવની વાત કરું છું, એ તમારા શરીરની અંદર એક અલગ જ સ્ફૂર્તિ તમને આપતું હોય છે. ગમે એવો વિચાર આવતો હોય, નેગેટિવ હોય, ગમે એવા તમે પ્રોબ્લેમમાં હો, પણ જો મમ્મીનો સ્પર્શ તમારા શરીરમાં થઈ જાય છે તો એક સ્ફૂર્તિ આપી દેતું હોય, પણ બાળક એ થવા નથી દેતું. 90% તો માતાના સંપર્કમાં જ હોય છે બાળક. પણ સમસ્યા એ છે બાળક સાથે યુવાન શબ્દ આપણે વાપરીશું કે યુવાનો આ નથી સમજતા. બાળક તો સમજી જ જાય છે. એની કોઈક નેગેટિવ પ્રવૃત્તિઓમાં ક્યાંક ક્યાંક માતાઓ વિશેષ રૂપથી સપોર્ટ કરતી હોય. માનો કે બાળક પૈસા માગે છે, પપ્પાને ખબર નથી તો પપ્પાથી છુપાવીને ક્યારેક માતા સપોર્ટ કરે. હા, વધારે વહાલથી પ્રેમથી એ આપે. માતાને એ ખબર નથી કે એનો આ સપોર્ટ એક દિવસ એનો સપોર્ટ છીનવી લે છે, હા, ઊંધી દિશામાં લઈ જાય ગલત છે. દિશામાં લઈ જાય. તો માતા પિતાએ જોવું જોઈએ કે બાળક શું કરે છે. એની કોઈ પણ ડિમાન્ડને આંધળી પૂરી નહીં કરો તમે, એની પર થોડો વિચાર કરો. અને બીજું કે એને કેટલી છૂટ આપવી, એને ક્યાં મર્યાદામાં બાંધવો, આ માતા પિતાને ખબર હોવી જોઈએ. જો માતા પિતા બનવાનો અર્થ એવો નથી બાળકને ખાલી જન્મ આપી દેવો. તમે જન્મ આપી દેવાથી તમારું કર્તવ્ય પૂરું નથી થતું. એ યુવાન થશે અને યુવાનીમાં જ્યારે એ પોતે નિર્ણય લેતો થાય ત્યાં સુધીમાં એની ચેતના, એના ચરિત્રનું કેવું નિર્માણ કરવું છે 100% માતા પિતાના હાથમાં જ છે. અને એણે જ કરવું. કારણ કે મેં કીધું એમ બીજ એણે નાખ્યું છે તો એ છોડ અંકુરણ થયું છે. હવે એનું કેરિંગ તો એના જ હાથમાં રહેશે. તો તમે જે પ્રમાણે કાળજી રાખશો એ પ્રમાણે છોડ આપણે છોડને એવું કહીએ કે ભાઈ તું ફળ સારું નથી આપતો, હા, તો કે ખેડૂતનો ફોલ્ટ છે કે છોડનો ફોલ્ટ છે? ખેડૂતનો તો હોઈ શકે ને જનરલી. તો બસ આપણે આમાં જ સમજવું પડશે કે માતા પિતા જ અલ્ટિમેટ અહીંયા આવશે અને માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે. તો હું એવા માતા પિતાને કહીશ કે તમે ઘરમાં કમસે કમ 3 ગ્રંથો રાખો, ભગવદ્ ગીતા, રામાયણ અને શ્રીમદ ભાગવતમ અને એક મહાભારત. આ 4 ગ્રંથ જો તમારા ઘરમાં હશે, કદાચ એ બાળક વાંચશે તો એમાંથી 100% એવી પ્રેરણા તો લેશે કે તમારે શાંતિથી સૂઈ જવાનું છે, ટેન્શન નથી લેવાનું કે મારો બાળક બહાર ગયો તો ક્યાંય બગડશે. ભલે તમે એને અહીંથી અમેરિકા પણ મોકલી દો, પણ એ માતા પિતા નિશ્ચિંત સૂતા છે કે મારો દીકરો ત્યાં પણ બગડવાનો નથી. કહેવાય ને કે શ્રી કૃષ્ણ ભગવાને કીધેલું છે, કોઈ પણ સમસ્યા ગમે એવો સમય હોય, એ તો સતયુગ હતો અને અત્યારે કળયુગ છે, છતાં પણ એમણે કીધેલું કે જે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આ ભગવદ્ ગીતા વાંચજે, તારા દરેક સમસ્યાનું સમાધાન આ છે ભાગવદ્ ગીતામાં લખેલું છે. તો વાત પાછી ત્યાં જ આવી રહી છે કે આપણે એ જે આપણા મૂળ, આપણી બુદ્ધિનો સોર્સ જે છે એ આપણું શાસ્ત્ર હતું. હા, આપણું ધર્મ છે. ધર્મ છે. આજે આપણી બુદ્ધિનો સોર્સ જે છે ને એ મોડર્ન સાયન્સ છે, યા તો ટીવી છે, યા તો કોઈ ફિલ્મો કે XYZ. કોઈ કહેવાય ને બોલિવૂડ મૂવી છે ને એ આ યુવાધનને એક અલગ કલ્ચરમાં લઈ જઈ રહ્યું છે. ગુજરાતી મૂવી કોઈને ગમતા નથી. હું જસ્ટ બધા ગુજરાતી કલાકાર છે નજીકથી હું ઓળખતો હોઉં, એ લોકો સાથે મળતો, એટલે એમની મૂવી જોવી મને વધારે ગમે. જ્યારે હું કોઈને ઇન્વાઇટ કરું ને કે ચાલ ને ભાઈ આપણે ગુજરાતી મૂવી જોવા, એટલે સીધી ના પડે કે ગુજરાતી મૂવી જોતો નથી, મને મજા નથી આવતી. હમણાં જ કસુંબો મૂવી આવ્યું, ગુજરાતી ફિલ્મ, આપણે માતાજી ઉપર આખું એ બનાવડાવેલું છે. ઘણા એવા મૂવી છે ગુજરાતીમાં આગળ લોકો સુધી કંઈ નવી સ્ટોરી, કંઈ પણ નવી આપણી ઘટના ઉપર હોય અને લોકો વધારે બોલિવૂડ જોવા વધારે માગે. પણ મારું તો માનવું એ છે કે ફિલ્મો જ જરૂરી નથી. તમારે જો જ્ઞાન લેવું છે તો શાસ્ત્ર છે, તમારે મટીરિયલ જ્ઞાન લેવું છે તો મટીરિયલ બુક્સ છે. ટીવી કે ફિલ્મ કોઈ જ્ઞાન લેવાનું માધ્યમ નથી. હા, અને એમાંથી આવેલું જે જ્ઞાન છે કદાચ જીવનમાં કોઈ કામનું પણ નથી. હા, એમાં છેડછાડ કરીને કંઈ ફેરફાર કરીને તમારી સમક્ષ રજૂ કરવામાં તો જો ભગવદ્ ગીતા એક એવું પ્લેટફોર્મ છે આપણી પાસે કે જો કોઈ પણ બાળક ખાલી ભગવદ્ ગીતા વાંચવાની જો શરૂઆત કરશે, રોજ એક શ્લોક વાંચે ખાલી, હા, તો એના જીવનમાં ઓટોમેટિક પરિવર્તન આવશે, કંઈ સુધારા આવશે નિશ્ચિત રૂપમાં. એ વિચારતો થશે પોતાના કર્મ ઉપર કે ભાઈ હું આ કરી રહ્યો છે એ ખોટું છે, મારે શું કરવું જોઈએ, આ બધો વિચાર થશે. પણ હવે અમે લોકો ઘરે ઘરે જઈએ છીએ, ડોર ટુ ડોર, કે ભાઈ તમે આ ભગવદ્ ગીતા લ્યો રાખો. લોકો ના પાડી દે, નહીં અમારે જરૂર નથી.
એમ કે સમજતા નથી, અધૂરું જ્ઞાન છે એમની પાસે. બિલકુલ. આપણે વધારે તમને ન એક કહી સમસ્યા શકાય. સમાજની હું તમને કહું કે અત્યારે ઘણીવાર યુવાનો અમારી સાથે જોડાતા હોય, જ્યારે મંદિરે આવતા થાય, સત્સંગમાં આવતા થાય, એટલે એના ઘરેથી ના પાડવા. હું તમને એક પ્રેક્ટિકલ ઘટના કહું. અમારી સાથે જે યુવાનો છે ને એ લોકો કહેતા હોય કે અમારા ઘરે કેવું વાતાવરણ શું થઈ રહ્યું છે, તો એના પિતા એવું કે તું ક્લબમાં જા, તું ગોવા ફરવા જા, મોડર્ન બન, ગમે ત્યાં જા, અમને વાંધો નહીં, સત્સંગમાં નહીં, મંદિર નહીં. અને નો ડાઉટ એને એવું જ હોય કે કદાચ આ બિઝનેસ નહીં કરે આગળ, પણ જો એ એનો રોંગ કોન્સેપ્ટ છે. અને એવું થવાનું કારણ છે કે ભાઈ ઘણી બધી સંસ્થાઓ એવું કર્યું હશે કે યુવાનોને ગેરમાર્ગે દોરીને સાધુઓ બનાવ્યા છે બળજબરીથી, તો એનો પણ સમાજમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. હું એવું નથી કહેતો કે આ પણ નથી. તમે જે વાત કરી કે ભાઈ સાધુ બનવાનો જે ડર છે એ પણ છે. પણ એનાથી વિશેષ એક ઘટના કે આજથી 6-7 વર્ષ પહેલાં એક છોકરો આવ્યો હતો મારી સાથે, અને એ વખતે અમારે બંગાળ માયાપુર એક ધામ છે, તો અમે યાત્રામાં હતા, એટલે ત્યાં અમારી સાથે આવ્યો હતો. એના ફાધર ડેઈલી ફોન કરે, તું ક્યાં છો, જલ્દી ઘરે આવી જા, પાછો અહીંયા આવી જા. 3 દિવસ ફોન આવ્યા એટલે મેં કીધું ભાઈ તું છે ને ઘરે વયો જા. તો એ છોકરો આવી ગયો ઘરે. અહીંયા આવ્યો એટલે એના ફાધરે એવું ટોર્ચરિંગ શરૂ કર્યું એને કે ભાઈ એ સત્સંગમાં ન જવો જોઈએ, મંદિરે ન જવો જોઈએ, આ બધું ચાલ્યું. એટલે એ પછી અમારાથી છૂટો પડી ગયો. એ વાતને થયા આજે લગભગ 6 કે 7 વર્ષ થયા. થોડા દિવસ પહેલાં, લગભગ 1-1.5 મહિના પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ આવી, એનો ફોટો કે એનું ડેથ થયું છે. એટલે મેં એના ફેમિલીને કોન્ટેક્ટ કર્યો, એને જે ઓળખતા હતા એને. મેં કીધું આનું શું થયું આને? તો પહેલાં તો એવું કીધું કે હાર્ટ એટેક આવી ગયો, પણ પછી એના અંકલ જે છે ને એ મને મળ્યા, એ અત્યારે અમારી સાથે છે. મને કે પ્રભુજી એ તો ક્યાંક મરેલો પડ્યો હતો, અને પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે ડ્રગ્સ લેવાના કારણે આનું ડેથ થયું છે. તમે વિચાર કરો, જો એ છોકરો ત્યારથી જોડાયેલો હોત ને તો આજે આ રસ્તા ઉપર ન ગયો હોત. આ સમયે જોવાનો પરિવારને બિલકુલ મળે જ નહીં. મારા માટે એક શોક ઘટના છે કે જો કે કોઈ બાળક મંદિરોમાં આવે છે અને બીજા મંદિરોની ખબર નથી, પણ ઇસ્કોન સાથે જો કોઈ યુવાધન કનેક્ટ થશે તો હું એટલી ગેરંટી આપું છું કે એ ક્યારેય બિઝનેસથી, સમાજથી કે જવાબદારીઓથી ભાગશે નહીં. એક મનોબળ એમને પૂરું એનું મળશે. મનોબળ એટલું મજબૂત હશે કે ક્યારેય જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર નહીં કરે, કારણ કે એની પાસે નોલેજ એવું હશે. જ્યારે પેપરમાં કોઈ એવી સ્ટોરી હું જો, વરાછા એટલે સેવાની ભૂમિ આમ ગણી શકાય. કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો વરાછાથી થતું, પણ જ્યારે તમે પેપર ખોલો અને જ્યારે કોઈ આત્મહત્યાની વાત સાંભળો ને, ત્યારે હૃદય અને શરીર એક કંપી જતું હોય. વડીલો તો, નાના બાળકો તો કરતા હતા, હવે વડીલો પણ કરવા માંડ્યા છે. અને 12-13 વર્ષના યુવાનો, એટલે 5મું-6ઠ્ઠું ભણતા હોય, એ પણ આત્મહત્યા કરે છે. ત્યારે આ યુવાધન ખૂબ ઊંધી દિશામાં જઈ રહ્યું છે. હા, તો એટલા માટે જ હું કહી રહ્યો છું ને કે તમે એને કેવું કલ્ચર આપી રહ્યા, વાતાવરણ કેવું બનાવી રહ્યો છો એની વચ્ચે. કે 5 વર્ષનો બાળક જ્યારે આત્મહત્યા કરવાનો વિચાર કરતો હોય, 5મા ધોરણમાં ભણતો બાળક હોય, એ આત્મહત્યાનો વિચાર કરે, તેનો મતલબ તમે સમજો કે આપણે શું વાતાવરણ બનાવીએ છીએ. સમાજ બહુ ખરાબ દિશામાં અત્યારે બાળકો એટલા માટે મેં કહ્યું છે કે કોઈ પણ બાળક જો મંદિર સાથે કનેક્ટ છે, કોઈ આધ્યાત્મિક સંસ્થાઓ સાથે કનેક્ટ છે, તો તમે સમજો કે તમારું બાળક ત્યાંથી સુધરે નહીં તો કાંઈ નહીં, બગડવાનું તો નથી. કોઈ પણ આપણે વાત થઈ એ પ્રમાણે જે એની મંદિરની 4 દિવાલ છે કોઈ પણ સંસ્થાની, ત્યાં એને હકારાત્મક એક સ્ફૂર્તિ મળવાની છે. કે આપણે સમજીએ ને કે દારૂ પીતા એરિયામાં જઈએ અને આપણને દારૂ પીવાનું મન ન થાય તો વાત જ ખોટી છે. તો તમે જેવા એરિયામાં જવાના, તમે પોઝિટિવ લોકો સાથે રહેવાના, પરિવાર સાથે રહેવાના, તમને ક્યારેય આત્મહત્યાનો વિચાર ન હોય. જો તમે એકાંત લીધું, તમે ખૂણો પકડો તો તમને નેગેટિવ ઉર્જા આવશે. સોશિયલ મીડિયામાં તમે જેવી પોસ્ટ ચેન્જ કરો છો ફોટા, એમાં નેગેટિવ જ તમને મળે છે. તમારા મનને જાણે સારી રીતે કે તમે શું જોવા માંગો છો, અને એ પ્રમાણે તમે એક વખત કોઈ પણ માનો કે ન્યૂઝ તરીકે સર્ચ કર્યું તો તમને ન્યૂઝની પોસ્ટ દેખાડશે. તમે ઉદાસ છો એવી પોસ્ટ કોઈને દેખાડવા માટે સ્ટોરી મૂકશો તો તમને એ વસ્તુ દેખાડવા માંડે છે. એટલે આ યુવાધન માટે આપણે શું તમે એક વિચાર આપી શકો કે આજના યુવાધને શું કરવું જોઈએ? બિલકુલ નિશ્ચિત રૂપે જો એક સંસ્થા બધા સુધી પહોંચશે કે નહીં એક સંદેહ છે, પણ ભગવદ્ ગીતા પ્રત્યેક લોકો સુધી પહોંચી શકે છે. હા, તો ઇસ્કોનના ભક્તો ડોર ટુ ડોર ગીતા લઈને જાય છે. તો પહેલાં તો હું સમાજને એ કહીશ કે તમે 250 રૂપિયા આપો છો ભગવદ્ ગીતા માટે, તો સમજી લો કે તમારી આવવાવાળી પેઢીનું ઇન્વેસ્ટમેન્ટ છે. બુક્સને લઈને ઘરમાં રાખો, આનાથી તમારું નુકસાન કોઈ નથી, તમારું કલ્યાણ. તમે 25,000, 50,000 કે લાખ રૂપિયાનું ટીવી લાવીને રાખો છો જે બગાડવા માટે કારણભૂત છે, તો 250 રૂપિયામાં તમારું બાળક સુધરવાનું છે. તો પહેલાં તો આધ્યાત્મિક ગ્રંથોનો, આધ્યાત્મિક સંસ્થાઓનો
કે ધર્મનો ક્યારેય વિરોધ ન કરો, કારણ કે આ તમારા દ્વારા થયેલો વિરોધ જ આજ તમે એનું પરિણામ જોઈ રહ્યા છો. બધા લોકોને ખ્યાલ જ છે. માનો કે જ્યારે ગર્ભમાં એક બાળક ઉછરી રહ્યો છે ત્યારે તમે જે ગ્રંથના નામ આપ્યા, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભાગવત ગીતા છે, કોઈ પણ એવું વચનામૃત હોય, કોઈ પણ ધર્મને લગતું પુસ્તક હોય, સ્ત્રી એની માતા વાંચતી જ હોય છે. એટલે એનો અર્થ એ છે કે બધાને ખ્યાલ તો છે કે આપણે ધર્મ પ્રત્યે રહેવું જોઈએ. ડેવલપમેન્ટ અહીંયાથી થવાનું છે. હા, કે જે એનો અમુક મહિના હોય ત્યારે એ વાંચન કરવું જોઈએ, એ વસ્તુ જોવી જોઈએ, સાંભળવી જોઈએ. થોડી આગળ વધારીએ કે બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારે તમે એવું માનો છો કે આ બુક્સ જે આપણે વાંચીએ છીએ એનાથી એની અંદર સારા સંસ્કાર આવે છે, તો તમે એ શા માટે ભૂલી જાવ છો કે એના જન્મ થયા પછી પણ આ જ book એને જરૂર સંસ્કાર પડશે આપી રહી નહીં. હા, જો માતા હોય બંધ કરી દે. માતાની મૂર્ખતા જોવો તમે. 9 મહિના બાળક ગર્ભમાં છે ત્યાં સુધી વાંચન કરે, પછી માતા એ ગ્રંથ બંધ કરી દે છે અને બાળકને તો મળતું જ નથી. પણ આ બંને વ્યક્તિ જો અભ્યાસ કન્ટિન્યુ રાખે તો મારા ખ્યાલથી એને બીજી કાંઈ જરૂર નહીં પડે જીવનમાં ક્યારેય. અત્યારે હાલ સમાજમાં દેખાદેખી વધી રહી છે. કોઈ પણ માનો કે 10 લાખ કમાતો વ્યક્તિ હોય કે 10,000 કમાતો વ્યક્તિ હોય, એકબીજાની દેખાદેખીમાં બહુ ખર્ચા કરી રહ્યા છે. અને એની પાછળ જે માનો કે મારા કોઈ ફ્રેન્ડની એંગેજ થઈ હોય ને, તો તેને બહુ સારું ઘર મળ્યું ને, તો એ જોઈને હું પણ એવા વિચાર કરતો થઈ જાઉં છું કે એ જોવામાં નથી આવતું કે હું કયા ઘરથી આવું છું, કયા સમાજમાંથી આવું. અને સામે આપણે આશા બહુ એવી વધારે રાખીએ છીએ કે છોકરો હોય કે એને 4 વ્હીલ હોય, મોટો બંગલો હોય, પણ એ નથી જોતા કે અહીંયા હું કયા ઘરમાં જોઉં છું. ત્યારે આ યુવાધન અને પરિવારને આપણે શું એક સજેશન અને એક વાત રજૂ કરી શકીએ કે આપણે કયા જગ્યાએથી આવીએ છીએ અને કઈ રીતના આપણે આગળ વધવું જોઈએ. જો આમાં એક સિદ્ધાંત છે કે ઉપયોગિતા સિદ્ધાંત છે. કોઈ વસ્તુની જીવનમાં જરૂર છે એને તમે લ્યો, એના માટે ખર્ચ કરો, કોઈ વાંધો નથી. પણ દેખાદેખી જે લોકો કરી રહ્યા છે ને એ પેલું કૂવાના દેડકા જેવા છે. હા, એને ખબર જ નથી. એને એવું લાગે છે કે એક 1.5 લાખનો ફોન મારા હાથમાં છે કે 5-10 હજારના કપડાં પહેરવાથી હું બહુ સારો દેખાઈશ. કે લોકો એમ સમજશે આ પૈસાવાળો છે, બહુ કમાતો. બધાને ખબર છે. તમે જુઓ કે તમે કોઈ મેરેજની અંદર ગયા, તમે 3 પીસ સૂટ પહેર્યો છે, તમારા હાથમાં 1.5 લાખનો ફોન છે અને મેરેજની અંદર બધાને લાગ્યું આ ભાઈ તો ઘણો પૈસાવાળો છે. પણ જ્યારે તમે બહાર નીકળો છો અને તમારી 2 વ્હીલ ઉપર બેસો ત્યારે બધાને તમારી ઓકાત ખબર પડે છે તમે ક્યાં છો. બરાબર છે? તો આ પ્રકારનું જે પ્રદર્શન છે ને એ વાસ્તવમાં મૂર્ખતા છે. સુખી થવા માટે જીવનમાં એક સૂત્ર અપનાવો, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. લિવિંગ જે છે, આપણી રહેણી કહેણી જે છે ને એ સિમ્પલ હોવી જોઈએ અને આપણા વિચારો જે છે ને એ બહુ મહાન હોવા જોઈએ. પણ આજે ઉલટું થઈ ગયું છે. રહેણી કહેણી હાઈફાઈ છે અને વિચારો એકદમ થર્ડ ક્લાસ છે. કેમ? કારણ કે વિચારોનો કોઈ સોર્સ નથી. આજે ટીવીમાં જોયું આવા કપડાં પહેરવાના તો લઈ લીધા, ફોનની એડવર્ટાઇઝમેન્ટ જોઈ તો લઈ લીધા ફોન. જે નવું આવે લેવું છે. પણ તમે એ વિચાર નથી કરતા કે રિયલમાં તમારે જરૂર શેની છે. અને વ્યક્તિ જો જરૂર કરતાં વધારેની, આજે અતિ સર્વત્ર વર્જે શાસ્ત્ર કહે છે કે અતિની કોઈ ગતિ નથી. પણ જો જરૂરિયાતવાળી જ વસ્તુ જો તમે જીવનમાં સ્વીકાર કરો છો તો હું માનું છું કે એડવર્ટાઇઝમેન્ટ વાળાની બધી કંપનીઓને તાળા લાગી જાય. બરાબર? તમને જે વસ્તુની જરૂર છે ને એ જ તમારે લેવાની છે. બસ આટલું જો શીખી જાય ને યુવાધન, તો કદાચ 25% આત્મહત્યા તો આનાથી બચી જશે. કેમ? કારણ કે જો તમે ખોટા ખર્ચ નહીં કરો તો તમે લેણું નહીં કરો, અને જો તમારે લેણું નથી તો જેટલું છે એટલામાં આનંદથી જીવો છો, કોઈ સમસ્યા નથી. પણ યુવાનો એ સમજવા તૈયાર નથી. આજે હું જોઈ રહ્યો છું કે 8મા 10મા પણ ભણતા હોય ને, સીધા માતા પિતા પાસે આઈફોનની ડિમાન્ડ કરે. પણ તમે એક વિચાર કરો, તમારે જરૂર શું છે ફોન? કોઈ પણ વસ્તુ જ્યારે લેવું, હું ભણતો ત્યારે બાઇક પણ નહોતી ને, સાયકલ નહોતી ભાઈ. હા, પપ્પાની ઉંમરમાં તો સાયકલ નહોતી. તો વિચાર એ કરવાનો કે યુવાનોને એ શીખવાડો કે કોઈ પણ વસ્તુ લેતા પહેલા એક પ્રશ્ન પોતાની જાતને કરો કે ખરેખર મારે આની જરૂર છે. અને 2 દિવસ વિચાર કરો. તમને કોઈ વસ્તુ લેવાની ઈચ્છા થઈ ને તો 2 દિવસ પહેલા વિચારો કરે કે ખરેખર આ વસ્તુ મારે લેવા જેવી છે, આની મારે જરૂરિયાત છે, તો ખર્ચ. મનોમંથન કરવાની જરૂર છે. આમ સમજીએ ને તો જનરલી હું ઘણી વખત વાતચીત કરતો અને અમે વિદ્યાર્થીઓને આપઘાત કરતા બચાવવા માટેની સંસ્થા ચલાવી. એટલે જનરલી મારા મમ્મીએ મને એક વખત એવું કીધેલું કે હંમેશા માતા પિતાનો વાગ ન હોય. અને વાત 101% સાચી છે કે ભાઈ હું એક બાળક તરીકે અથવા એક દીકરા તરીકે મને ખબર પડવી જોઈએ ને કે કઈ વસ્તુ મારા માટે સાચી છે. હું પ્રેમમાં પડું છું, હું કોઈ પાસેથી પૈસા ઉછીના લઉં છું, હું દારૂનું વ્યસન કરું કે કોઈ પણ બીજી સિગરેટ બાજુ હું જાઉં છું, તો મને અથવા મારા શરીરને મને ખબર જ હોવાની કે આ વસ્તુ મારા માટે સારી નથી.
તો મારા મમ્મી અને સમાજ પ્રમાણે એક એ વાત પણ સાચી છે કે દર વખતે માતા પિતા, સમાજ, કોઈ સંસ્થા કે ધર્મ હંમેશા ગુનેગાર નથી હોતું. નહીં, એ એક ફેક્ટર છે હા કે આપણે કહીએ કે આ લોકો ગુનેગાર નથી, તો એ ત્યારે નથી ગુનેગાર કે જ્યારે એમણે એમના તરફથી પ્રયાસ પૂરો કર્યો છે હા પણ સામે કોઈ રિઝલ્ટ નથી આવ્યું. તો તમારી વાત 100% સાચી છે, પણ મેં જેમ કીધું એમ કે ક્યાંક અંશે તો એમની જવાબદારી બને છે ને આપણે આવું કહીને મારા હિસાબથી આપણે આપણી જવાબદારીઓમાંથી છટકવું ન જોઈએ. ભલે મને ખબર છે કે હું જવાબદાર નથી, પણ હું શા માટે એવું વિચારું છું કે હું નથી? મારે કેવલ મારું ફેમિલી, મારા ઘરનો એક બાળક વિશે નથી વિચારવું, મારે આખા સમાજ વિશે વિચારવું. મારી આજુબાજુ રહેતા બધા હા, વ્યક્તિ હું એમ વિચારું કે નહીં મારા દીકરા તો સારા છે, એ તો કોઈ વ્યસન નથી કરતા, તો પછી મારે ઘરે બેસવાનું છે? ના, બાજુવાળાનો દીકરો બગડી રહ્યો છે ને, તો મારે એના પ્રત્યે પણ લાગણી હોવી જોઈએ કે આને સુધારવાનો છે. સમાજમાં કોઈ અન્ય વ્યક્તિ બગડી રહ્યો છે, ખરાબ દિશામાં કોઈ પણ વ્યક્તિ જતો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, તો આપણું કર્તવ્ય છે કે એને સહી માર્ગ ઉપર લાવવો. તો જ્યારે પોતાના બાળકની વાત હોય અને કદાચ માતા પિતાએ પૂરો પ્રયાસ કર્યો હોય અને માતા પિતા એવું કહે કે ભાઈ આમાં હવે અમારી જવાબદારી, તો એ જ ફેક્ટર પણ આમાં વચ્ચે આવશે. બરાબર છે. બરાબર કે કોઈ બાળક યુવાન થઈ ગયો પછી એ માતા પિતાનું નથી માનતો, તો આપણે એવું કહીશું કે ભાઈ ચાલો માતા પિતાનો ફોલ્ટ નથી, પણ આવું કહીને માતા પિતાએ જવાબદારીઓમાંથી છૂટવાની ટ્રાય ન કરવી જોઈએ. આપણો જ બાળક છે, આપણાથી બનતો પ્રયાસ આપણે કરવો જોઈએ પૂરો, એ સારો. શું કામ? કારણ કે એ બગડ્યો છે તો ખાલી તમારા ઘર પૂરતો નથી બગડ્યો, એ સમાજમાં બીજા કેટલા લોકોના જીવન બગાડવાનો છે. માની લો આજે કોઈ ક્યાંય પ્રેમમાં કે વ્યભિચારમાં ક્યાંય પડે છે કોઈ બાળકો, તો એ પેલી દીકરીનું પણ જીવન બરબાદ કરવાનો છે, પોતાનું પણ કરવાનો છે, અને જો બે આત્મહત્યા કરી તો બંને પરિવારનું જીવન બરબાદ થયું છે. તો આ બધી વસ્તુઓમાંથી બહાર કાઢવા માટે આપણે વાતાવરણને બદલવું જરૂરી છે. પહેલું ફેક્ટર આ છે. તો આના માટે કોણ આવશે? ધાર્મિક સંસ્થાઓ આવશે, સમાજના આગેવાનો આવશે, માતા પિતા, મતલબ જેના જેના આશ્રયમાં લોકો રહી રહ્યા છે ને, આ બધા લોકો આમાં આવશે, જેમની સાથે કનેક્ટેડ છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ. આ બધાની જવાબદારી છે કે સમાજના એ વાતાવરણને બદલો. રોંગ સાઈડમાં કોઈ વ્યક્તિ જઈ રહ્યું તો ખ્યાલ હોવાનો જ તે ને. બાળક પણ ઊંધી દિશામાં જતું હોય તો મને, પરિવારને, એના ભાઈને, ફ્રેન્ડને બધાને ખ્યાલ હોવાનો જ તે. એ વાતને વેગ નહીં આપવાની જરૂર, એને ત્યાં ઊભું રાખવાની જરૂર ઊભું રાખવું પડશે. પણ એ માટે બે વસ્તુ છે, એક તો આપણી બાજુનો પ્રયાસ અને બીજું કે નોલેજ. બરાબર કે આ બધી વસ્તુઓમાં સફળ થવા માટે આમાં કોઈ તુક્કા નહીં ચાલે. માનો કે કોઈના મનમાં એવું વિચારો કે હું આવું માનું છું કે આમ કરી નાખીએ, મારું આવું માનવું છે, આ વસ્તુ આપણી માન્યતાથી જુગાડને બદલે સચોટ ઉપાયની જરૂર છે. સચોટ ઉપાય જે છે ને એ શાસ્ત્ર પાસે છે, ત્યાંથી ઉપાય લ્યો અને એને એપ્લાય કરો. અને જો આ વસ્તુ આપણે નથી સમજતા તો કોઈ એવા આધ્યાત્મિક લીડરોનો સંપર્ક કરો કે જે લોકો આમાં એક્સપર્ટ છે. હે ને, આપણે કોઈ વસ્તુ માટે કોઈ એક્સપર્ટનો સંપર્ક કરીએ છીએ કોઈ પણ ફિલ્ડની અંદર, તો આ ફિલ્ડ જે છે ને એ પરફેક્ટ આધ્યાત્મિક લોકોની છે. તો એને કહો કે આ ભગવદ્ ગીતાને આપણે પ્રેક્ટિકલ રૂપમાં કેવી રીતે એપ્લાય કરશો. તો હું એટલા માટે આ દાવો કરી શકું કારણ કે કદાચ આપણું આ પ્રોગ્રામ જોઈને ઘણા લોકો એ વિચાર કરે કે તમે શાસ્ત્રોની, ગીતાની વાત કરો કારણ કે તમે ફિલ્ડ સાથે જોડાયેલા છો. એટલે નહીં, વર્લ્ડ લેવલે ઇસ્કોને આનું રિઝલ્ટ આપ્યું છે કે જે મોટામાં મોટા નશામાંથી જે બાળકોને કોઈ નથી છોડાવી ગયું, એને આ ભગવદ્ ગીતા અને ભગવાનના નામે છોડાવી દીધું છે. પરિણામ તો લોકો સામે છે. તો એવું નથી કે આપણે ખાલી હવામાં, મતલબ મેન્ટલ સ્પેક્યુલેશનના લેવલ ઉપર વાત કરી રહી છે. જે થિયરી પણ છે અને એનું પ્રેક્ટિકલ પણ થયું છે. હે ને, તો આ વસ્તુ, અને પાછું ઓલ ઓવર, એવું નહીં ખાલી ઇન્ડિયા પૂરતું કામ થયું છે. તમે અમેરિકા જુઓ, યુરોપ જુઓ, ગલ્ફ કન્ટ્રીઝ, કોઈ પણ જગ્યાએ તમે જુઓ, ત્યાં આ પરિવર્તન જે આવ્યું છે. નહીતર વિચાર કરો કોઈ ક્રિશ્ચિયન કે મુસ્લિમને હિન્દુ બનવામાં શું રસ હોય ભાઈ? એના માટે તો ધર્મ પરિવર્તન જેવું છે. તો આજે કોઈ ક્રિશ્ચિયન જ્યારે કૃષ્ણ ભક્ત બની રહ્યો છે, કોઈ મુસ્લિમ વ્યક્તિ કૃષ્ણ ભક્ત બની રહ્યો છે, તો એ શા માટે બન્યો? તમે વિચારો છો ને, એને એક આખું એનો મતલબ ધર્મ છોડીને બીજા ધર્મમાં એન્ટર થવાનો છે, એક ઘર છોડીને બીજા ઘરમાં જવાનું છે. આટલું મોટું પરિવર્તન. તો હું ઘણીવાર વિદેશી લોકો સાથે જ્યારે મળું તો એમને મેં પૂછ્યું, મેં કે તમે લોકો કુરાન વાંચતા હતા, પહેલાં બાઇબલ વાંચતા હતા, તો તમે લોકો આવી રીતે આમ પરિવર્તિત કેવી રીતે થયા એમ? તો એ લોકો કહેતા કે જો કુરાન જે છે ને ઇસ્લામની વાત કરે છે, બાઇબલ જે છે એ ક્રિશ્ચિયાનિટીની વાત કરે, પણ આ ભગવદ્ ગીતા જ્યારે અમે વાંચી તો અમને એવું લાગ્યું કે આ કેવલ હિન્દુ માટે નથી, આ સંપૂર્ણ માનવ જાતિ માટે, વિશ્વ માટે, આ વિશ્વમાં જે કોઈ મનુષ્ય છે ને એ બધાને આ લાગુ પડે. અને આપણે માનીએ છીએ કે આપણી કરતા બુદ્ધિમાન છે લોકો, તો એણે તુલના કરી આ ગ્રંથોમાં અને એને લાગ્યું કે નહીં, આ બેસ્ટ વસ્તુ છે, આ બેટર છે. આમ તો એક બાજુના ઘરવાળા લોકોને સમજાવવા પણ અઘરું હોય છે. એમાંય તે આપણે આ અંગ્રેજ અને બ્રિટિશ લોકોને સમજાવવા અને લોકો આપણી સાથે છે
એ ખૂબ સરસ વાત છે. રિઝલ્ટ જે આવ્યું છે ને એ કમ્પ્લીટ આપણા સનાતન ધર્મના કારણે. તો જો આપણને આપણા ધર્મ ઉપર ગર્વ હોવો જોઈએ, પણ હું બહુ દુર્ભાગ્યપૂર્ણ કહીશ આ વસ્તુ, જે ધર્મ ઉપર આખું વિશ્વ ગર્વ લઈ રહ્યું છે, જે ધર્મ ઉપર આપણે ગર્વ લેવો જોઈએ, એ ધર્મના કહેવામાં આપણા યુવાનોને આજ શરમ લાગે છે. હા, કોઈને કહેવું કે ભાઈ અમે ગીતા વાંચીએ કે હિન્દુ, તો એને એવું લાગે છે કે અમે બેકવર્ડ ફીલ કરશું. તો તમને તમારા ધર્મ ઉપર ગર્વ નથી તો પછી બચવાના ચાન્સ બહુ ઓછા છે. ઘણી જગ્યાએ વિડીયોમાં એમાં મેં જોયું છે કે એક વડીલ છે અને આઈ થિંક મને ખબર છે ત્યાં ધારાસભ્યશ્રીએ કીધેલું કે 2000 પછી છે ને બાળકો નહીં સમજે જન્મે, ડાયરેક્ટ સીધા માતા પિતા એક બાપ જ જન્મશે. 1998માં મારો બોર્ન છે, એટલે હું ધર્મ સાથે પણ છું. મારી ગળામાં કંઠી પણ હંમેશા હોય છે અને મેં ક્યારેય એ બાળકના ગળામાં કંઠી અથવા ભગવાનનો દોરો નથી જોયો. જેમ તમે કીધું એમ ધર્મની સાથે રહેવું જોઈએ, એની સાથે ચાલવું જોઈએ, પણ આજના બાળકને કંઠી અથવા કોઈ પણ ધર્મનો દોરો બાંધવાની શરમ આવી રહી છે. એટલા માટે છે કે આપણે એને ધર્મનું તત્વજ્ઞાન નથી સમજાવી શક્યા. એટલા માટે આજે એક મુસ્લિમને ટોપી પહેરવામાં કેમ શરમ નથી લાગતી? તો તમે એની પ્રશંસા કરો. હિન્દુઓ પ્રશંસા કરે કે જો મુસલમાન એની ટાઈમ ટોપી પહેરીને રાખે છે, 5 ટાઈમ નમાઝ કરે છે, તો એના ધર્મમાં એટલો એક્યુરેટ છે, તો તમને તમારા ધર્મમાં એક્યુરેટ રહેવામાં કેમ પ્રોબ્લેમ આવે છે? તો 2 કારણ હોઈ શકે. એક તો યા તો તમને ધર્મનું નોલેજ નથી, એટલે તમને ખબર નથી શું કામ કરવું જોઈએ, અને બીજું કે તમે એ તત્વને જાણવા નથી માગતા. હા, તો જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એને કરવું છે કેવી રીતે કરશો? કોઈ ખબર હોવી જોઈએ ને કોઈ વસ્તુના વિશે. આજે ભાઈ મારે મંદિરે જવું છે તો કેમ? તો મારી પાસે કોઈ એવી વસ્તુ, એક રીઝન હોવું જરૂરી છે. અને જ્યારે એને કહે છે આપણે સિદ્ધાંત, આપણી ભાષા, જો ધર્મના સિદ્ધાંતો બાળક જાણશે તો એને કહેવું નહીં પડે તો મંદિરે એ જશે. અમે કીધું ને, ઘરે જો ભગવદ્ ગીતા આવશે અને થોડી એના મનમાં જો જિજ્ઞાસા થઈ તો આ બાળકની ચેતનાનું પરિવર્તન કરવું બહુ ઇઝી છે. અને ખાસ વાત તો આપણે હર્ષભાઈ સંઘવીનો પણ આભાર માનવો જોઈએ. આપણા ગૃહમંત્રી, હોમ મિનિસ્ટર છે. 3000 કિલો ડ્રગ્સ એમને પકડ્યું છે. એમની એક મેં ક્લિપ જોઈ હતી, જ્યારે વિધાનસભામાં એ લોકો ચર્ચા વિચારણા કરતા ને ત્યારે સામેથી કોઈ અપક્ષમાંથી એવું કહેવામાં આવ્યું કે 3000 કિલો ડ્રગ્સ પકડાણું. ત્યારે હર્ષભાઈ ખૂબ સરસ વાત કરી, એ પકડાયું નથી, આપણે સામેથી પકડ્યું છે. કોઈ એવી વ્યક્તિએ ફોન કરીને આપણે ઇન્ફોર્મ નથી કર્યું કે આ એક આવો કેફી પદાર્થ અહીંયા આવી રહ્યો છે. ત્યારે આપણે ગૃહમંત્રીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને બીજી ખાસ કે આપ સમય કાઢીને અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાય. અને મારે બીજી એ વાત કહેવી છે કે મને ગર્વ થાય કે જ્યારે મેં આ વાત લોકો સુધી પહોંચાડવા, એક માધ્યમ બનાવવા, જ્યારે કોઈ પણ લોકોને વિશ્વાસ અપાવવા માટે એક સંસ્થાની રચના કરવી પડે છે, ત્યારે આ સોશિયલ મીડિયા થકી મેં એક આ વાતોનો ખજાના ચેનલ શરૂ કરી. અને એમાં મેં મારા મિત્રો જે આ ઇવેન્ટ લાઇનમાં લોકો મારી સાથે જોડાય, એક સીધી વાત રજૂ કરીને લોકો મારી સાથે જોડાઈ ગયા. મિલનભાઈ પાંસલા, નેવી ફોર્સ વોચ, મનીષભાઈ વઘાસિયા, જે અમારા બેકએન્ડ સપોર્ટમાં હંમેશા હોય છે, અમારા સોશિયલ મીડિયા પાર્ટનર ઓહો ગુજરાતી અને શિક્ષા ટીવી જતીનભાઈ મોરડિયા, ઘણા લોકો અમારી પાછળ બેક ટુ બેક સપોર્ટમાં હોય છે. શૂટિંગમાં હંમેશા સપોર્ટ કરતા હોય છે. સ્ટોરી બાય મિલન, કેનિલભાઈ મોણોપરા, કાર્તિકભાઈ ગોરી, બધા લોકો પ્રત્યે મને ગર્વની લાગણી અનુભવે કે હર હંમેશ હું એક ફોન કરું અથવા મેં ખાલી વાત રજૂ કરી કે ભાઈ આપણે આ એક સેવાનું કાર્ય વિના મૂલ્યે આ એક શૂટ કરવું અને એડિટ કરીને લોકો સુધી પહોંચાડવું, એનામાં પણ રૂપિયા લોકો લેતા હોય છે. પણ વિના મૂલ્યે આજે અમારી સાથે લોકો જોડે અને અમારી સાથે રહે છે, કારણ કે એમને વિશ્વાસ છે અને લોકો સુધી અમારે માહિતી પહોંચાડવી છે. આપે પણ કિંમતી સમય અમને આપ્યો, એ બદલ અમારી સંસ્થા અને ટીમ હંમેશા આપને આભારી રહે છે. ધન્યવાદ. અને તમારો ખૂબ આભાર કે તમે અમને આ વાત કરવા માટે અહીં અવસર આપ્યો કે આ સોશિયલ મીડિયા અને આ ચેનલોના માધ્યમથી જો સાચી વાતો લોકો સુધી પહોંચે તો આ મીડિયાનું માધ્યમ સારું છે લોકો સુધી પહોંચવા માટે. અને તમે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીની જે વાત કરી, તો એમના માટે પણ એક મેસેજ એ છે કે તમે ડ્રગ્સ પકડો છો, બહુ સારી વાત છે, પણ વિશેષ વાત એ છે કે હમણાં થોડા દિવસ પહેલાં ગજેરા સ્કૂલમાં મારો પ્રોગ્રામ હતો અને શિક્ષકોએ કીધું કે અહીં આજુબાજુમાં જ મળે છે, બધાને ખબર છે. સામાન્ય લોકોને ખબર છે કે ડ્રગ્સ ક્યાં મળે છે, અને 5મા ધોરણનો બાળક પણ લઈ આવે છે. તો પોલીસે કંઈક એવી રચના કરવી જોઈએ કે જેનાથી આ સ્થાનિક લેવલ ઉપર જ્યાં મળી રહ્યું છે અને બધા લોકોની જાણમાં મળી રહ્યું છે, તો આની ઉપર કંઈક એક્શન થાય અને આ બંધ થાય તો એક મોટી સફળતા. સ્કૂલના 100 મીટરનો એરિયો જે હોય છે ત્યાં કોઈ પણ સ્મોકિંગ અથવા એવો તમાકુવાળો પદાર્થ 100 મીટર શા માટે? જ્યારે ઇનલીગલ જ છે. હા, એ નિયમ છે એવો 100 મીટર વાળો નિયમ અત્યારે નથી થતો. હા, સ્કૂલના શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા મળે છે, તો પોલીસને આ વાતની જાણ કેમ નથી હોતી? અને આજે જ કદાચ મારા ધ્યાનમાં આવેલું છે કે સ્કૂલમાં પણ શિક્ષક
તમાકુનું સેવન કરતા પકડાણો તો એને પણ સજા કરવામાં આવશે. પણ તમને એવું લાગે છે કે સજાથી એ વસ્તુનું સોલ્યુશન આવી જશે? નહીં, મનથી થવું પડે. તો કોઈ એવી વસ્તુ છે કે જેનાથી આ પરમેનન્ટ સોલ્યુશન લાવવાની જરૂર છે. બાકી તમે કોઈને પકડો છો, સજા આપો છો, ને જો સજાથી સુધાર થતો હોત તો પછી લોકો રિપીટ ગુનો શા માટે કરે છે? હા, એ તો ક્ષણિક જ છે ને, સજા એક તો થોડોક ટાઈમ જ છે. તો એ ટેમ્પરરી સોલ્યુશન છે. સરકારનું કર્તવ્ય છે આનું પરમેનન્ટ સોલ્યુશન લાવે. તો વિશેષ રૂપથી આપણે આભારી રહેશું આ ગુજરાત સરકારના પણ, કે જો આ બાજુ એક કદમ આગળ વધે. કારણ કે જો સામાન્ય જનતાને એની જાણકારી હોય તો પોલીસ ખાતાને એની જાણકારી નિશ્ચિત રૂપે હોવી જોઈએ. અને એમણે આની ઉપર ખૂબ એક્શન લઈને કડક એવું કાર્ય કરવું જોઈએ કે જેના કારણે ફરીથી આ વસ્તુ ના થઈ શકે. માની લો વિદ્યાર્થીઓને મળશે જ નહીં તો એ ક્યાંથી લેવાના છે? હા, તો મૂળ સુધી ઉતરી અને આ વસ્તુને જો પકડે અને આની ઉપર જો એક્શન લેવામાં આવે તો કદાચ આમાં આપણને ઘણી બધી સફળતા મળી શકે, કે આવા કુમળા બાળકોના જીવનને બરબાદ થતાં આપણે બચાવી શકીએ, યુવાનોને ગેરમાર્ગે જતાં બચાવી શકાય. સંસ્થા વતીએ હું આપને બાંહેધરી આપી શકું કે લેખિતમાં આપણે ગૃહ વિભાગ જે છે બિલકુલ ગાંધીનગર ખાતે એમને જાણ કરીશું ને જે સહયોગ આપણે સંસ્થા વતી જોઈએ એ પૂરો પાડીશું, જેથી આ યુવાધનને ખરાબ રસ્તે જતા બચાવીશું.